કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જશો ને એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરું છું અને તમારા બધાનું સ્વાગત છે. અત્યારે ટેકનોલોજી, આધુનિકતા એમ કહેવાય કે બહુ ઝડપ સ્પીડથી આગળ વધી રહ્યું છે. કંઈક ને કંઈક દર વર્ષે નવી ટેકનોલોજીને એવું આવતું રહ્યું છે અને ખેડૂત માટે એકદમ સુટેબલ એવું આપણે ચાર ટોકરી તુવેર દાળની અંદર કાઢવાની ચાર ટોકરી છે. આપણે તુવેર દાળ છે, વાજને આ રીતના આપણે જે મગફળીના પાથરા કરીને એ રીતના પાથરા કરી દીધેલા છે અને આ પાથરા ટૂંકમાં વાઢેલી છે એને 6 દિવસ થયા છે. તો અત્યારે આપણે ટોકરી અને આ છે ને ભાઈ, થોડોક હું આગળ વયો જાઉં કારણ કે ઓલો અવાજ આવશે ને મારો અવાજ તમને નહીં સંભળાય. પંજાબની ટેકનોલોજી છે, ચાર ટોકરી જે પંજાબથી લઈ આવ્યા છે. શું એનો ભાવ છે, કઈ કિંમતમાં આવી અને વીઘાનો ખેડૂતને કોઈને તુવેર દાળ કાઢવી હોય તો વીઘાનો શું ભાવ અને કેવી ચોખ્ખી નીકળે બધું તમને આ વિડીયોની અંદર બધું બતાવી દેવાનું છું. તો અત્યારે આપણે ધીરે ધીરે પાછા નજીક જઈ અને નીચે બુંગણ પાથરી દીધું છે. એક જગ્યાએ ઊભી રહી એમ ઓપનરની ઘોડે આ રીતે પાછળ પાથરા નાખવાના છે. અને બીજા નંબરની અંદર મશીનરી તો જો તાકાતવાળું છે, એટલું જબરું જનાવર છે. હા, બીજા નંબરની અંદર કે હમણાં તમને એ કહી દઉં કે અંદર ટાંકી છે, 2 ટાંકી આવેલી હોય છે. કારણ કે તુવેર દાળનો ભૂકો છે ને એ પણ ઘણા જાનવરો ઢોર ખાય છે એટલે એ પણ કિંમતી છે ખેડૂત માટે. આનો ખર્ચો ઉપાડી લઈએ આને પણ તુવેર દાળનો ભૂકો પણ વેચાવશે. ઉપર જે ટાંકી વેચાય છે ને એની અંદર 2 ટાંકી હોય, એકમાં તુવેર દાળ ભરાય અને એકમાં ભૂકો ભરાય. કેટલી તુવેર દાળ ભરાય પછી ટાંકીમાં કેટલી હમાય આપણે એના સુધી ભાઈ પાસેથી જાણી લઈશું. આ રીતે ભરેલી હોય ને લુગડા, ટૂંકમાં હાડી આપણે ધાણામાં કેમ ભરી એ રીતે ભરીને તૈયાર રાખેલું હોય ને તો થોડુંક સુટેબલ પડે, એમ હેલું પડે ખેડૂતને. આ રીતે નાખી બારી નીચે રાખી આ રીતે નાખી દેવાની. લઈ લીધું પછી ભૂકો અલગ ચડાવી દે અને તુવેર દાળ પણ અલગ ચડાવી દે. ચક્કર ટ્રેક્ટર ઉપર હાલે, સોનાલિકાનું ટ્રેક્ટર છે, ટ્રેક્ટર ઉપર હાલે. પછી બીજા નંબરની અંદર આપ જોઈ શકો છો હજી મુહૂર્ત જ કર્યું છે. આ પહેલો ઘેરો કાઢેલું છે. આ વસ્તુ આજે આ ટેકનોલોજી આજે થ્રેશર લઈ આવ્યા, પહેલો ઘેરો કાઢવા આવ્યા છે. અત્યારે આપણે અહીંથી ઉપર ભૂકો તુવેર દાળને જ આખાનામાંથી ઉપર ચડે. હમણાં હું ઉપર ટાંકી ઉપર ચડાવીને કેવું ચોખ્ખું નહીં રહે, કેવો ભૂકો નીકળે, ભૂકામાં દાણા કેવા જાય છે બધું તમને બતાવું. અને રાઈતે કાઢવી હોય ને તો પણ સુપર પાવર LED આપેલી છે પાછળ. જ્યાં LED આપેલી છે. હજી ટેકનોલોજી આવી ગઈ ને કે ઘણી બધી ખેડૂતોને રાહત થોડી થઈ ગઈ છે. નહીંતર તો આ તુવેર દાળ છે, આ તુવેર દાળની અંદર ચાલો આમાં વાઢવું તો પડે પણ આગળ જતા એવી ટેકનોલોજી આવશે એ ફાઇનલ વાત છે કે ઊભી ઘઉંની ગળે વઢાઈને એક જગ્યાએ ઢેગલો થઈ જાય. અત્યારે હાલ પૂરતું આપણે આ મજૂરીથી વધારી છે. ઓપનરને બોલાવવાનું, ઓપનરમાં અથવા થ્રેશરને બોલાવવાનું, એમાં કાઢવાનું, એમાં 15 થી 20 જણા જોઈએ, ઓછામાં ઓછા 15-20 જણા જોઈ. પછી એને ધાર દેવાની, ચોખ્ખું દેવાનું અને એટલા બધા વીઘા પણ ન કાઢે. આ છે ને શૂટ થાય, સમય પણ નથી લેતું અને ચોખ્ખું પણ કેવું આપે એમણે ઉપર ચડીને તમને બધું બતાવી દઉં. અહીંથી તુવેર દાળ આવે છે આપણે આખો આ છાંયડો છે.
સાયણો છે ને સાયણામાં સરાઈ કાયદેસર વ્યવસ્થિત એકદમ ચોખ્ખું અહીંથી જાય અંદર અહીંથી વાઇટકો છે ને ઉપર ચડાવી ડાયરેક્ટ ટાંકીમાં નાખી દે ચોખ્ખું એમ આવે મિત્રો જોઈ લો આ છે ને મિત્રો જે આ મિક્સમાં આવે ને જે કોઈ હળવો દાણો હોય તો કોઈ ભેગો ડાકરું હોય ભૂકી હોય એ બધું ને સાયણો છે ને તારી એકદમ અલગ કરી આ ઉપર જો આ ડાકરું ને ફોચરી એવું આવે અંદર જ્યાં મિક્સ આવતો હોય ને ત્યાં નાખી અને આને પાછું રિટર્ન કરીને પાછળ જવા દે છે અને જે કાંદા પીસાની જે રામાયણ આપણે ખેડૂત મિત્રોનો લઈએ ને કાંદા પીસાની રામાયણ જરાય રહેતી નથી આ બધું રિટર્ન કરી અને પાછું જો અહીંથી આ ડબલામાં પાછું અહીંયા નાખી દઈએ પાછું રિટર્ન થઈને પછી ચોખ્ખું કરીને ઉપર ચડાવે વાત રહી ભાવની તો મિત્રો અત્યારે મેં ભાઈ અરે વાત કરી તો હજી મુહૂર્ત જ થયું છે ને એટલે હજી કે અમે લોકોએ ભાવનું કાંઈ નક્કી નથી કર્યું પણ કોઈ પણ ખેડૂત મિત્રોને તુવેડાઈ કરવી હોય તો હું નીચે નંબર નાખી દઉં છું ડિસ્પ્લેમાં ભાઈ પાંચ એમના વાત કરાવું અને વાત કરી તો પંજાબથી લઈ આવેલા છે 5 સ્ટાર છોકરી છે વેચાતું જો કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો 8 થી 9 લાખ રૂપિયાની કિંમત છે અને સબસિડી જો કોઈને સબસિડી ઉપર જમીન હોય સબસિડી ઉપર કરાવવી હોય તો આમાં 2,25,000 રૂપિયાની સબસિડી પણ અવેલેબલ છે પછી લોન કરાવવી હોય તો લોન પણ અવેલેબલ છે તો બધે હમણાં તમારે જે કંઈ જેવી રીતે સુટેબલ પડે એ રીતે કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો એ પણ શક્ય છે વાત રહી ઉપર ટેન્કની ઉપર ટેન્ક જે મેં કીધું આગળ એમ 2 ભાગ આવે પાછળના ભાગમાં છે ભૂકી આવશે આગળના ભાગમાં છે તુવેર દાળ આવશે અને આગળની ટેન્ક છે ને એની અંદર તુવેર દાળ આવશે એ તુવેર દાળ 35 થી 40 મણની કેપેસિટી આવે છે આ ટેન્કની અંદર 35 થી 40 મણ આરામથી તુવેર દાળ સમાઈ જાય ફોન નથી લાગતો ઘણી હાલો મિત્રો આ છે ને તુવેર દાળની ટેન્ક છે 40 મણ આમાં આરામથી સમાઈ જાય ભલે તમને લાગે કે ટેન્ક નાની પણ વજન વાળું હોય રેતી જેવો વજન હોય આમાં આ રીતનું હે ને આખી કુદર આવે કુદર અહીંથી ટેન્ક છે એ ભૂકાનો છે પછી આ રીતે ફાળિયું લઈને આવે આ રીતે રાઉન્ડ ફરતું જાય જો છોકરીનું જો કે બધું મેં વિડીયો તો શૂટ કરી લીધો છે ખાલી ટાંકી ખાલી કરે અને ભૂકો ખાલી કરે એમાં શું સિસ્ટમ હોય એ બતાવવાનું બાકી હતું એ તો આપણે પછી પાછા ક્યારેક અલગથી વિડીયો હજી બનાવી નાખીશું અને કોઈ ખેડૂત મિત્રોની કંઈ અલગથી રિક્વાયરમેન્ટ હોય કેવી રીતનો વિડીયો બનાવવો પછી કેવી રીતની બીજી કોઈ જાણકારી જોતી હોય તો મને હજી કોમેન્ટ કરીને કહી દેજો આપણે હજી એ રીતનો વિડીયો શૂટ કરીને બતાવશું આ વિડીયોમાં અત્યારે આટલું જ ફરી પાછા મળશું ક્યારેક જય મુરલીધર